ડેસિમલ પોઈન્ટ એની પોઝિશન બદલશે નહીં. ડેસિમલ પોઈન્ટ 1 2 3.45 બે ડિજિટ આપીએ તો ડેસિમલ પોઈન્ટનું અલાઇનમેન્ટ જેમનું તેમ જ રહે છે. ફરીથી ટેબ આપીએ તો નો. બરાબર છે. મીન્સ હવે આપણે ગમે એટલી રો કરશું, ડેટા છે એ અલાઇન્ડ છે. હવે ફરીથી લાસ્ટ રો આપણે એક એડ કરી દઈએ એફ, અને ફરીથી આપણે સેલેરી એડ કરી દઈએ. અલાઇનમેન્ટ ઓલવેઝ એઝ પર આપણે જે આપ્યું છે એ જ પ્રકારે 1457 નંબર ઓફ ડિજિટ ગમે એટલા હોય 0.234 અને છેલ્લા ડેટા યર. ડેટા અલાઇન થઈ ગયા છે. હવે જો આપણે આ બધા સિલેક્ટ કર્યા છે અને હવે જો ઇન્ડેન્ટેશનમાં ટેબ ઇન્ડેન્ટમાં આપણે કાંઈ પણ ચેન્જ કરશું તો એની અસર આ બધા ઉપર થશે. જો આપણે સેન્ટર અલાઇનમેન્ટને આપણે ચેન્જ કરીએ અને ઇન્ડેન્ટેશન બદલાવીએ ને અહીંયા લઈ આવીએ તો ડેટા અહીંયા આવી જશે. હેડિંગ નથી બદલાવ્યું. શા માટે? તો કે હેડિંગ વખતે જ્યારે એન્ટર કર્યું હતું ત્યારે આપણે આ ટેબનો ઉપયોગ નહોતો કર્યો, પણ આ 3 ડેટા છે એ આપણે ટેબ ઇન્ડેન્ટના ઉપયોગથી ડેટા એન્ટર કરેલા છે. એટલે હવે આ સિલેક્ટેડ ડેટામાં આપણે જેમ ટેબને મૂવ કરશું એ પ્રમાણે એ મૂવ થશે. એવું બની શકે કે આપણે રિમૂવ કરવું હોય તો જસ્ટ તમારે ક્લિક ડ્રેગ કરીને બહાર મૂકી દો તો ઇટ વિલ બી રિમૂવડ. ટોટલી ઇટ વિલ કન્સિડર ધ નેક્સ્ટ ટેબ ઇન્ડેન્ટ. તો હવે નેક્સ્ટ ટેબ ઇન્ડેન્ટ, પણ આ જ વસ્તુ આપણે ફરીથી ટેબ ઇન્ડેન્ટ ત્યાંથી લઈએ ઓરિજિનલ અને આપણે મૂકી દઈશું ત્યાં, તો ફરીથી અલાઇનમેન્ટ શુડ બી ધેર. આપણે સેન્ટર અલાઇનમેન્ટ યુઝ કર્યું હતું તો સેન્ટર અલાઇનમેન્ટ આપણે અહીંયા મૂકશું તો ત્યાં ફરીથી એઝ ઇટ ઇઝ જે આપણે જોયું હતું એ જ પ્રકારે ઇન્ડેન્ટેશન આવી જાય. મીન્સ કે આ એવી ફેસિલિટી છે કે એમાં આપણે સિલેક્ટ કરીએ અને જ્યારે પણ ચેન્જ કરશું, અત્યારના આ જે છે ડેસિમલ પોઈન્ટને આપણે ચેન્જ કરીએ છીએ તો ડેસિમલ પોઈન્ટની પોઝિશન બદલે છે પણ એનું અલાઇનમેન્ટ એઝ ઇટ ઇઝ જ રહે છે. મીન કે ડેસિમલ લેફ્ટ રાઇટ દરેક પ્રકારનું સેટિંગ આની મદદથી થઈ શકે છે. અલાઇનમેન્ટ બદલ ઘણી વખત આપણને ડિજિટની જરૂર પડે છે, ઘણી વખત આપણને સ્ટ્રિંગ એટલે કે ટેક્સ્ટ ડેટાની જરૂર પડે છે, તો એ પ્રમાણે આ ટેબ ઇન્ડેન્ટ બદલતું જાય છે. પણ મેઇન વસ્તુ કે જ્યારે પણ આપણે આ ટેબ ઇન્ડેન્ટ બદલાવતા હોઈએ ત્યારે સિલેક્શન થવું જોઈએ. આ વસ્તુ આપણે ફોર્મેટ અને ટેબ્સ એની મદદથી પણ સેટિંગ કરી શકીએ છીએ. આ જે રીત હતી સહેલી રીત હતી, ડાયરેક્ટલી આપણને દેખાતું હતું, અને આ જે રીત છે એ આપણને ડાયલોગ થ્રુ થઈ શકે છે. આમાં 5 પ્રકારના આપણને સેટિંગ કરેલા જે 5 આપણે આપેલા છીએ તો એ પ્રકારના સેટિંગ છે. પહેલું છે એ ઝીરો ઇન્ડેન્ટ છે. ઝીરો ઇન્ડેન્ટ એટલે કે નેમ ફર્સ્ટ કોલમનું ઇન્ડેન્ટ આપણે જે ઝીરો છે એની સ્પેસ છે એ ઝીરો છે, પણ બીજું જ્યારે ફિલ્ડ આપણું આવે છે એની 1.63 છે, એટલે કે આપણું બીજું ફિલ્ડ જે છે એ આપણે ટેબ ગોઠવેલી છે એ 1.63 1.5 આપણને દેખાય છે, અને જે સેન્ટર જે છે એ 1.63 છે બીજું ફિલ્ડ આપણું. ત્રીજું ફિલ્ડ છે એ 2.38 સમથિંગ છે, તો એ 2.38 એટલે આપણી સેલેરી છે. એનું ઇન્ડેન્ટેશન 2.38 ઉપર થયેલું છે, અને એ છે એ રાઇટ જસ્ટિફાઈડ છે. રાઇટ જસ્ટિફાઈડ 2.38 છે. એના પછી આપણને બતાવે છે કે 3.30 એ આપણું બોનસ ફિલ્ડ છે. બોનસ ફિલ્ડ ધેટ ઇઝ અગેન અ ડેસિમલ. આપણને નીચે બતાવે પણ છે કે એનું અલાઇનમેન્ટ કયા ટાઈપનું છે. તો ત્રીજું ફિલ્ડ હતું તો એ ડેસિમલ છે, તો આપણને માઉસ ત્યાં મૂવમેન્ટ થયા છે ત્યાં આપણને દેખાય છે કે એ ડેસિમલ છે. છેલ્લું ફિલ્ડ જે આપણે છે એ ઇન્વિટેશન છે. એ લેફ્ટ અલાઇન જ આપણે રાખેલું હતું. યર 12 છે, ચોથું ફિલ્ડ છે એ 12 છે, એટલે આપણને એ 12 પણ મૂકેલો છે એ આપણને દેખાય છે કે એનું ઇન્ડેન્ટેશન 3.75 છે, અને જે છેલ્લું ફિલ્ડ ઇન્વિટેશન છે એનું આપણને લેફ્ટ અલાઇનમેન્ટ દેખાય છે કે કેટલી ઇન્ડેન્ટેશન ડેટા ક્યાં આવશે. તો આ પ્રકારનું સેટિંગ આપણે આના ઉપરથી પણ કરી શકીએ છીએ. હવે જ્યારે આ બધી જ ટેબ આપણે રિમૂવ કરી દઈએ, ક્લિયર કરીએ, તો એની અસર શું થશે આપણે જરાક જોઈએ. ક્લિયર ઓલ કરશું અને પછી ઓકે આપીએ તો આપણે આપણું અલાઇનમેન્ટ જોઈ શકીએ છીએ. ડેટા ટોટલી અસ્તવ્યસ્ત વિખાઈ ગયા છે. જે અલાઇનમેન્ટ હતું એમાં ડેટા વાંચી શકાય એવા ફોર્મમાં નથી. મીન્સ વર્ડમાં બધી જ પ્રકારની ફેસિલિટી મળે છે આપણને. મુખ્ય હેતુ એટલો કે આપણે શું ઈચ્છીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ ફોર્મેશન ધેટ યુ વોન્ટ. તમારે જે પ્રકારનું ફોર્મેશન જોઈએ છે એ પ્રકારનું તમે મેળવી જ શકો, પણ તમે ક્લિયર હોવા જોઈએ પહેલી વસ્તુ. અને એ પ્રકારનું
ફોર્મેટિંગ કાંઈક પણ પ્રકારની ફેસિલિટી વર્ડમાં છે જ આપણી પાસે. આ જે ફેસિલિટી આપણે જોઈએ, જે કંઈ પણ ડિસ્કસ કર્યું, એમાં એક પણ જાતનું આપણે ટેબલ કે એનો ઉપયોગ નથી કર્યો. ખાલી એક ડોક્યુમેન્ટ છે ને અલગ અલગ પ્રકારના ફિલ્ડ છે, એ ફિલ્ડનો ઉપયોગ આપણે ખાલી રો વાઇઝ ગોઠવવા માટે આપણે ટેબ્સનો ઉપયોગ કર્યો. જ્યારે યુઝ કરવું હોય ત્યારે આપણે કરી શકીએ છીએ, અને જ્યારે આપણે ન જોતું હોય ત્યારે એ ટેબ્સ ઉપર ક્લિક કરીને ક્લિયર ઓલ કરો એટલે નીકળી જાય. અહીંથી પણ ઇટ ઇઝ પોસિબલ કે આપણે આમાંથી પણ એ ટેબ સ્ટોપ આપી શકીએ છીએ. ટેબ પોઝિશન, ટેબ સ્ટોપ 1 એ રીતના આપણે ક્યાં રાખવી છે. 0.5 આપીએ તો પહેલું ફિલ્ડ છે એ 0.5 ઉપર, પછીનું ફિલ્ડ 1, 2 એ આમાંથી પણ આપણે આપી શકીએ છીએ. તો હવે આપણે ટેબ ઉપયોગી છે, અહીંયાથી પણ સેટિંગ થઈ શકે છે, અને ડાયરેક્ટલી આપણે બહાર જે ઇઝી રીત છે ત્યાંથી પણ સેટિંગ થઈ શકે છે. એ ઇઝી રીત છે કે જ્યાં બે રૂલર આપણે ક્રોસ થઈ છે ત્યાંથી આપણે એ ચેન્જ કેમ કરવી ટેબ સ્ટોપ. તો ફક્ત આપણને જરૂર છે ક્લિક કરવાની. એકવાર ક્લિક કરો એટલે બદલાતું જશે, બીજી વાર ક્લિક કરો એટલે બદલાશે, ત્રીજી વાર બદલાવો એટલે ત્રીજી વખત ટેબ સ્ટોપ, 4 એમ ફરીથી પહેલેથી એ રીતના આ 6 થી 7 પ્રકારના ટેબ સ્ટોપ આપણને આપેલા છે. અને જસ્ટ વી રિક્વાયર ટુ ક્લિક એન્ડ ડ્રેગ ઇટ એની વેર ઇન રૂલર વી કેન ગેટ ધ સેમ થિંગ. એવું બની શકે પહેલાં આપણે ડેટા એન્ટર કરી દીધા, હવે આપણે જો ટેબ ઇન્ડેન્ટ મૂકશું તો ફરીથી આપણને પહેલાં જેવું અલાઇનમેન્ટ મળી શકે. તો આપણે સિલેક્ટ કરીએ છીએ ડેટા, અને ફરીથી આપણે પહેલાં લેફ્ટ અલાઇન મૂકશું આપણા પહેલાં ફિલ્ડમાં. તો પહેલાં ફિલ્ડમાં આપણે લેફ્ટ અલાઇન મૂકીએ છીએ કે નામ લેફ્ટ અલાઇન જ હતું. બીજું આપણે સેન્ટર અલાઇનમેન્ટ લીધું હતું, તો સેન્ટર અલાઇનમેન્ટ આપણે અહીંયા મૂકશું તો જેથી કરીને આપણું અલાઇનમેન્ટ પાછું આવી જાય. ત્રીજું હતું એ આપણું રાઇટ જસ્ટિફિકેશન હતું, એ ફરીથી આપણે અહીંયા મૂકશું તો એ રાઇટ જસ્ટિફાઈડ આવી જાય. સેલેરીની એક્ઝેક્ટ નીચે CY અને 060 લાસ્ટ ડિજિટ જે એકમનો અંક કહીએ છીએ એ એક લાઇનમાં અલાઇન છે. 060 055 0 બધા જ રાઇટ જસ્ટિફાઈડ છે. સરવાળો કરવો હોય, બાદબાકી કરવી હોય તો રાઇટ જસ્ટિફાઈડ જરૂરી છે. છેલ્લું 4th છે તો એ છે એ ડેસિમલ ઇન્ડેન્ટ છે. બોનસ જે આપણે રાખ્યું હતું તો આપણે ડેસિમલ ઇન્ડેન્ટ, ડેસિમલ ક્યાં આવે એની પોઝિશન માટેનું આપણે ઇન્ડેન્ટ મૂક્યું છે. ડેસિમલ પોઈન્ટ અલાઇનમાં જ છે. અને છેલ્લું ફિલ્ડ જે હતું એ આપણે લેફ્ટ રાખ્યું હતું, યસ નો વાળું ફિલ્ડ. તો એને આપણે ઇન્વિટેશન પાસે લઈ આવશું તો આપણને જે પ્રકારનું ઇન્ડેન્ટેશન જોઈએ છે ત્યાં પ્રકારે આપણને મળી શકશે. ગમે ત્યારે જરૂર ન હોય ત્યારે આ ઇન્ડેન્ટેશન જસ્ટ ક્લિક ડ્રેગ ઇટ આઉટ, ઇટ વિલ બી રિમૂવડ ફ્રોમ અવર ઇન્ડેન્ટેશન. તો અત્યારના આપણે અહીંયા મૂકશું યસ નો ઇન્વિટેશન, બધા જ અલાઇન થઈ ગયેલા છે. તો ફરીથી આપણે ગોઠવી લીધું. મીન્સ બે રીતે આ શક્ય છે. એક તો ગ્રાફિકલ ડાયરેક્ટલી તમારા આઇકોન ઉપર ક્લિક કરી અને ડ્રેગ કરવાનું છે, અને બીજું તો કે મેનુમાંથી, ફોર્મેટ મેનુમાંથી આપણે ટેબનો ઉપયોગ કરવાનો છે. તો આ એક સારી એવી ફેસિલિટી છે કે જેમાં આપણે ટેબલનો કે એનો ઉપયોગ કરતા નથી, પણ ડાયરેક્ટલી નંબર ઓફ રોઝ વિથ ધ સેમ ફોર્મેશન આપણે જો આપણે એ પ્રકારનું ફોર્મેટ જોતું હોય તો આ ઉપયોગી છે. અમુક વખતે ઘણી વખત આપણને જરૂર પડે કે ડેટા જે છે એ ટેબ્યુલર ફોર્મમાં, ટેબલ એટલે કે કોઠો, આપણે ગુજરાતીમાં એને કોઠો કહીએ, ટેબલ ફોર્મેટમાં આપણે જોતું હોય તો ફોર એક્ઝામ્પલ ટાઈમ ટેબલ છે, અમુક પ્રકારનું આપણે જે કેલ્ક્યુલેશન જે કંઈ પણ મૂકવાના હોય, અમુક વખતના જે આપણે ગણતરી કરતા હોઈએ છીએ એ પ્રકારનું, કે અમુક અંશે સમરી ડેટા, એવા ટેબ્યુલર કાઇન્ડ ઓફ ડેટા કે એક ટેબલ બોક્સ વાઇઝ કોઠા પ્રમાણે આપણે મૂકવા હોય તો એના માટે આપણને એક બહુ સરસ ફેસિલિટી વર્ડ આપે છે કે ટેબલ ફેસિલિટી. વર્ડના મેઇન મેનુ બારમાં જ આપણને એક મેનુમાં આપણને ટેબલ નામની એક ફેસિલિટી મળે છે. ટેબલ એના આઇકોન પણ આપણને મળે છે કે ડાયરેક્ટલી ઇન્સર્ટ ટેબલ નામનું આપણને બતાવે જ છે અત્યારના કે એક ટેબલ આપણે ઇન્સર્ટ કરી શકીએ. ઇન્સર્ટ ટેબલ, એમાં જેટલા આપણે કોલમ સીટ કરીએ, કોલમ એટલે ટેબલ એટલે તો કે રો અને કોલમ, કેટલી રો રાખવી છે, કેટલી કોલમ રાખવી છે, એ પ્રકારે આપણે ટેબ્યુલર ફોર્મમાં ડેટા એન્ટર કરીએ. આપણે જો જેમ જેમ રો વધારતા જઈએ છીએ તેમ તેમ નીચે નંબર બદલતો જાય છે. 9x4 ટેબલ, 8x4 ટેબલ, ઘટાડીએ તો 7, પહેલો નંબર છે એ રો બતાવે છે, બીજો નંબર છે એ કોલમ બતાવે છે. 4x4 ટેબલ, તો આ 4x4 ટેબલમાં 4 રો આવશે, 4 કોલમ આવશે, અને આપણે આ ટેબલ જ્યારે ઇન્સર્ટ કરશું ત્યારે વર્ડમાં 4x4 એટલે કે 16 ટોટલ સેલ કહેવાય. રો અને કોલમનું કોમ્બિનેશન એને આપણે સેલ કહેશું કે જ્યાં એકચ્યુઅલ ડેટા એન્ટર કરી શકાય. તો આ એક રીત થઈ. ટેબલ ડેટા જે કંઈ પણ આપણે ટેબ્યુલર ફોર્મમાં એન્ટર કરવા છે એ આપણે
આ ટેબલમાં એન્ટર કરી શકીએ. રો અને કોલમ આપણે એડ કરી શકીએ, બદલાવી શકીએ, ચેન્જ કરી શકીએ. પણ આ એક પહેલી રીત હતી કે જેમાં આપણે ડાયરેક્ટલી આપણને ફેસિલિટી આપે છે કે કયા પ્રકારની કેટલી રો અને કેટલી કોલમ રાખવી છે, એ મેઇન વસ્તુ છે. પછી તો કે ટેબલ ફેસિલિટી ઘણી એપ્લિકેશન માટે ઉપયોગી છે. રિઝલ્ટ આપણું જો બાયોડેટા હોય ઉપયોગી છે. ટાઈમ ટેબલ માટે અમુક ટેબ્યુલર પ્રકારના ઘણા પ્રકારના ડેટા હોય, કેટેગરી હોય, સબ કેટેગરી હોય, એના માટે ઉપયોગી છે. અમુકમાં કોમન વસ્તુ આવતી હોય એના માટે ઉપયોગી છે. તો ટેબલ ફેસિલિટી એક બહુ સારી ફેસિલિટી છે. ટેબલ મેનુની અંદરથી પણ આપણે આ વસ્તુ કરી શકીએ. હવે જસ્ટ આપણે એક કોઈ પણ ડેટા આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયા, એ જ ડેટા જો આપણે ટેબ્યુલર ફોર્મમાં આપણે એન્ટર કરીએ તો ઇટ ઇઝ પોસિબલ. આપણે હેડિંગ આપ્યું હતું, નેમ આપ્યું હતું, પ્રીવિયસ એક્ઝામ્પલ હતું એ, પછી પ્રીવિયસ એક્ઝામ્પલ નેમ આપ્યું હતું, પછી સેક્સ, પછી આપણે સેલેરી, પછી બોનસ અને પછી આપણે ઇન્વિટેશન આપ્યું હતું. તો એ પ્રકારની વસ્તુ અહીંયા પણ આપણે કરી શકીએ છીએ. અહીંયા જ્યારે પણ ફોર્મેટિંગ કરીએ ત્યારે આપણે રો વાઇઝ ફોર્મેટિંગ કરવું છે, કોલમ વાઇઝ, એ પ્રકારનું ફોર્મેટિંગ સિલેક્શન કરીને કરવું પડે. હવે બીજું આપણે એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ. ટેબલનું એક્ઝામ્પલ જે છે કે જે આપણને આપણું રિઝલ્ટ, કે કયા પ્રકારનું રિઝલ્ટ, યર, કોઈ પણ એક ડિગ્રી હોય તો આપણે આપણા રિઝલ્ટના ડેટા એડ કરવા છે. તો રિઝલ્ટ, પછી કઈ એક્ઝામ છે, એમાં બોર્ડ અથવા તો યુનિવર્સિટી કઈ છે, ગુજરાત બોર્ડ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટી છે, અને એના માર્ક્સ કેટલા છે, એ પ્રકારના ડેટા આપણે એન્ટર કરવા છે. હવે આમાં પણ અલગ અલગ પ્રકારના ડેટા આવશે. નામ તો કે સ્ટ્રિંગ બેઝ હોય, માર્ક કેટલા છે, પર્સન્ટેજમાં ડેસિમલ પોઈન્ટ આવે, યુનિવર્સિટી કઈ છે, ડિગ્રી એમાં યર આવશે તો એ ન્યુમરિક આવશે. તો આપણે અલગ અલગ પ્રકારનું ફોર્મેટ કરી શકીએ. અને આ જે ડેટા છે એ આપણે એન્ટર કરશું કે યર વાઇઝ 2001, 2002 એમાં કઈ ડિગ્રી પાસ આઉટ કરી, યુનિવર્સિટી. તો એક સિમ્પલ ફોર્મેટ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે રિઝ્યુમ, પોતાનો બાયોડેટા બનાવતા હોય ત્યારે આવા ડેટા એન્ટર કરવા, પ્રિપેર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો એ ડેટા આપણે વર્ડની મદદથી કઈ રીતના આપણે એન્ટર કરીને આપણને જે પ્રકારે ફોર્મેટિંગ જોઈએ એ કઈ રીતના મેળવી શકીએ, તો એક આ સિમ્પલ એપ્લિકેશન થ્રુ આપણે જોશું. વર્ડની અંદર આપણે જે ટેબલ ઇન્સર્ટ કરેલું હતું એમાં હવે આપણે ડેટા એન્ટર કરશું. ડેટા આપણે 4x4નું ટેબલ એન્ટર કરેલું જ છે. આ ટેબલમાં આપણે કોલમ હેડિંગ આપી દીધું છે, 4 કોલમ છે. એમાં પહેલું હેડિંગ આપી દીધેલું છે યર, એક્ઝામ કઈ છે, એનો બોર્ડ અને યુનિવર્સિટી કઈ છે, અને માર્ક્સ કેટલા ઓબ્ટેન કરેલા છે. હવે 1 by 1 આપણે ડેટા એન્ટર કરશું. આપણે આમાં તમે ટેબલ જ્યારે એન્ટર કર્યું ત્યારે માર્ક કરી શકો છો કે રૂલરની અંદર ચેન્જ આવે છે. રૂલરમાં ચેન્જ આવે છે કે ટેબલની કોલમ ક્યાં સુધીની છે. એ પ્રકારની આપણી આ કોલમ છે. યર 2000, FY BSc, બોર્ડ આપણે એમાં ચેન્જ કરીએ છીએ તો એ પ્રકારના ચેન્જિંગ આવે છે ફોર્મેટિંગમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડેટા એન્ટર કરશું અને માર્ક્સ પછી જ પ્રકારે આપણે બીજી રો એડ કરશું. 2001 બીજી કોઈ ડિગ્રી, BSc પછી માસ્ટર, અને એ ડેટા એન્ટર થાય તો હવે આપણે સેલ વાઇઝ આપણે એમાં ફોર્મેટિંગ કરી શકશું. આખી કોલમને કઈ પ્રકારે ફોર્મેટ કરવું છે, આખી રો, બરાબર છે. એવું પણ બની શકે આપણે બેઝિક હવે જે કંઈ પણ આપણે જોવાના છીએ એ ટેબલનો ઉપયોગ, અને આપણે અત્યાર સુધી જે કંઈ પણ બેઝિક ફીચર્સ આપણે જોઈ લીધા છે એનો જ ઉપયોગ કરવાનો છે. આમાં નવું કાંઈ નહીં આવે. નવું એટલું જ આવશે કે આ બધી વસ્તુ આપણે ટેબલમાં કેમ કરવી. ત્રીજા એક ડેટા આપણે એડ કરી દઈએ 2002 FY BSc, SY BSc અને 2002 SY TY BSc. હવે આ જે પર્સન્ટેજ છે, રિઝલ્ટ જે આપણે આમાં જોઈ શકીએ છીએ, જે કંઈ પણ ડેટા આપણે એન્ટર કર્યા છે એનું આપણે ફોર્મેટિંગ, ડેટા એન્ટર થઈ ગયા. હવે આપણને એમ થાય કે આપણે ફોર્મેટિંગ કરવું છે. ફોર્મેટિંગ ગુડ લુકિંગ હોવું જોઈએ, એટ્રેક્ટિવ હોવું જોઈએ. અમુક આપણે કોલમ ચેન્જ કરી શકતા હોવા જોઈએ, અમુક ડેટામાં ઓછું હોય તો આપણે વધઘટ કરી શકતા હોવા જોઈએ. તો આ બધું જ વર્ડની અંદર થઈ શકે છે. પહેલી વસ્તુ કે યર જે છે એમાં ખાલી 4 જ કેરેક્ટર આવે છે, તો આપણે એની લેન્થ જે છે, વિડ્થ કહી શકાય કોલમની, એ ઓછી કરવી જોઈએ. તો એ વિડ્થ ઓછી કરવી હોય તો આપણે ટેબલની સાઇઝ આપણે 2 રીતના થઈ શકે. ટેબલની સાઇઝ પણ ઘટાડી શકીએ, ટેબલની અથવા કોલમની સાઇઝ પણ વધારી શકીએ. આપણે પહેલેથી
ફર્સ્ટ જે લાઈન દેખાય છે એમાં આઇકોન જે છે આપણને જે કર્સર દેખાય છે એ કર્સર ચેન્જ થાય છે. કર્સર જો અહીંયા લઈ આવશો તો આપણને કર્સર અલગ પ્રકારનું દેખાય છે, અહીંયા કર્સર લઈ આવીએ તો અલગ પ્રકારનું દેખાય છે. અને જ્યારે આપણે કર્સરને ક્લિક કરશું અને ડ્રેગ કરશું ત્યારે આપણે ઇફેક્ટ જોઈ શકીએ છીએ કે ટેબલનું પેલું ફિલ્ડ જે છે એ ઘટી ગયું છે. હવે આપણે તમને જે પ્રકારની રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારે સેટ કરી શકો છો. બીજું તો કે બીજી કોલમ ઘટાડવી છે તો જસ્ટ ક્લિક એન્ડ ડ્રેગ. ત્રીજું જસ્ટ ક્લિક થર્ડ કોલમ અને ડ્રેગ. ફોર્થ કોલમ સી ધ મેઇન થિંગ કે આપણે જો કોલમ ઘટાડી તો ઓટોમેટિકલી ધ અલાઇનમેન્ટ ધેટ ઇઝ ઇન ટુ લાઇન, કારણ કે એક પેરેગ્રાફ એકચ્યુઅલી ડેટા જે આપણે અંદર એન્ટર કરીએ છીએ પેરેગ્રાફ તરીકે સ્ટોર થાય છે, પેરેગ્રાફ તરીકે વર્ક કરે છે. અલાઇનમેન્ટ આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ અલાઇનમેન્ટ છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર એ લેફ્ટ અલાઇન છે, એટલે લેફ્ટ અલાઇનમાં પણ જો આપણે વિડ્થ ઓટોમેટિકલી વધારી દીધી તો એટલું સમાઈ જાય છે એટલી વિડ્થમાં, તો કાંઈ પ્રશ્ન નથી આવતો. હવે માર્ક્સ છે એની ફિલ્ડ પણ વધારે છે તો આપણે એને ઘટાડી નાખશું, બરાબર છે. હવે 4 ફિલ્ડ છે તો વિડ્થ ઓટોમેટિકલી આપણે ચેન્જ કરી શકીએ. હવે આપણે ટેબલ બની ગયા પછી ખ્યાલ આવે છે કે આમાં એક ફિલ્ડ તો રહી જ ગયું છે, માર્ક આવી ગયા છે પણ પર્સેન્ટેજ કેટલા એ આપણને નથી ખબર. આ ટેબલ તો બની ગયું છે, એક્સ્ટ્રા કોલમ કઈ રીતના એડ કરવી? તો એક્સ્ટ્રા કોલમ એડ કરવા માટે પહેલાં આપણે કોલમ કે જ્યાં એડ કરવું છે ત્યાં સિલેક્ટ કરવું પડે. તો અત્યારના આપણે એ લાસ્ટ કોલમ જે છે એને આપણે સિલેક્ટ કરવી પડે અને લાસ્ટ કોલમ સિલેક્ટ કરીએ પછી રાઇટ ક્લિક કરીએ, એમાં આપણને ઇન્સર્ટ કોલમ ઓપ્શન બતાવે છે. ઇન્સર્ટ કોલમ આપણે કહીશું તો એમાં આપણને 2-4 ઓપ્શન આપણને બતાવશે, એ ઓટોમેટિકલી ત્યાં જ ઇન્સર્ટ થઈ જાય છે. સિલેક્શન કરેલું હતું એટલે લેફ્ટ સાઈડની અંદર ઇન્સર્ટ થઈ જાય છે. પણ આપણે ટેબલ એમાં આપણે ઇન્સર્ટ મેનુમાંથી ઇન્સર્ટ કરશું તો આપણને ઓપ્શન બતાવે છે કે ક્યાં ઇન્સર્ટ કરવી છે. કોલમને આપણે લેફ્ટ સાઈડમાં ઇન્સર્ટ કરવી છે કે કોલમને રાઇટ સાઈડમાં, રોને સિલેક્ટ ઇન્સર્ટ કરવી છે અબોવ કે બિલો. તો આપણે જે ઇન્સર્ટ કરવું છે એ કોલમ ટુ ધ રાઇટ સાઈડમાં, કારણ કે માર્ક્સ પછી જ પર્સેન્ટેજ હોય તો કોલમ ટુ ધ રાઇટ. તો એ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું તો આપણે જે જોઈએ છીએ પર્સેન્ટેજ ફિલ્ડ આપણે એડ કરી શકીએ છીએ. તો પર્સેન્ટેજ અને પછી આપણે અહીંયા કોઈ પણ પર્સેન્ટેજ જે કંઈ પણ